ખાસ કરીને કયા સ્ટોક્સ આજે બ્રોકરેજના રડારમાં? આજે હું શરૂઆત ખાસ કરીને આઈજીએલથી કરીશ. તો સિટી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, ટાર્ગેટ પણ વધારીને ₹270 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26-28ની વચ્ચે એબિટા માર્જિન જે છે તે વધીને 7 થી 7.5% પ્રતિ SCM પર જોવા મળી શકે છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે સરકારે ગેસ ટ્રાન્સપોર્ટેશન માટે જે ફેરફાર કર્યા છે ચાર્જીસનો, તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે તે આઈજીએલ પર જોવા મળી શકે છે. તે સાથે હવે 3 ઝોન સિસ્ટમ્સને બદલે 2 ઝોન સિસ્ટમ હવે ત્યાં રહેશે, જેનો ફાયદો આઈજીએલને એક સારો થતો જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ આપણને આઈજીએલ માટે જોવા મળી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે ઇટરનલ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગના રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને ટાર્ગેટ ₹320 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફૂડ અને ડિલિવરી બિઝનેસ માટે કંપનીએ નવા સીઈઓની નિયુક્તિ કરી છે. ખાસ કરીને સિનિયર લેવલ્સ પર મેનેજમેન્ટમાં ઘણા જ મોટા ફેરફાર થયા છે, પરંતુ તેનું જે સેન્ટિમેન્ટ જે છે તે અસર અહીંયા મિશ્ર જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ 4 વર્ષમાં મેનેજમેન્ટમાં જેટલા પણ ફેરફાર થયા છે તે છતાં પણ ઝોમેટોના માર્કેટ શેરમાં એક ઉછાળો જે છે અહીંયા જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ટેક મહિન્દ્રા પર. જેફ્રેસ તરફથી આપણને અહીંયા અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹1430 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY27માં 15% માર્જિન ખૂબ જ આશાવાદી માનવામાં આવી રહ્યા છે, કારણ કે માર્જિનને ગ્રોથ આપવા માટે કંપનીને કર્મચારીઓનો ખર્ચ જે છે તેમાં એક ઓછો ખર્ચ જે છે તેમને ઘટાડવો પડશે, જે કંપની માટે ખૂબ જ મુશ્કેલ છે. આ કારણથી અહીંયા એક નેગેટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ ટેક મહિન્દ્રા માટે આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું HDFC બેંક પર. જેફ્રેસ તરફથી આપણને Q1 બિઝનેસ અપડેટ બાદ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹2340 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં લોન ગ્રોથમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને માર્ચ 2026 સુધી લોન ગ્રોથ જે છે તે ઇન્ડસ્ટ્રીઝની સરેરાશ નજીક આવી શકે છે. પરંતુ ઓવરઓલ 19 જુલાઈએ કંપનીના પરિણામ આવશે, એટલે તેના પર ખાસ નજર રાખવાની રહેશે જ. પરંતુ ડિપોઝિટ ગ્રોથ જે છે તે કંપનીની મજબૂત જોવા મળી રહી છે અને 2 વર્ષમાં લોન ગ્રોથમાં સુધારો આવી શકે છે અને કંપનીના LDRમાં ઘટાડો પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો ટ્રેન્ડ પર. અહીંયા ખાસ કરીને બર્નસ્ટેન્ડનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹6500 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં 20% વાર્ષિક ગ્રોથ જે છે અહીંયા નોંધાતો જોવા મળ્યો છે. પરંતુ સામે તેમને એ વાત પણ કરી છે કે 20% ગ્રોથ કરતાં અહીંયા તેમને જે છે પહેલાં જે 20 કરતાં પણ એમને ઓછો તેઓ અહીંયા મેન્શન કરી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ગ્રોથ નોર્મલ ટ્રેન્ડ નથી, કારણ કે શોર્ટ ટર્મમાં થોડા ઘણા ઉતાર ચઢાવ પણ અહીંયા જોવા મળી શકે છે. એટલે નો ડાઉટ ટ્રેન્ડ માટે તેઓ પોઝિટિવ રિપોર્ટ તો આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પોતે એક નેગેટિવ સંકેત પણ સામે મૂકી રહ્યા છે. એટલે નીરજ, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ખાસ કરીને આજે મને એવું લાગે છે કે HDFC બેંક ટ્રેન્ડ જેવા કાઉન્ટર પર ફોકસ રહેશે. HDFC બેંક ટ્રેન્ડ જેવા કાઉન્ટર પર ફોકસ રહેશે, એટલે એના પર તો એક નજર રાખીશું જ. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. અને ખાસ કરીને જો